ગામે યોજાયો પ્રેમ નારાયણ બાપુ દ્વારા મહિલા મંડળ સત્સંગ કાર્યક્રમ અને ગોદાદા ધૂન મંડળ દ્વારા બાપા સીતારામની મઢુલીનું નવનિર્માણ તથા બાપા સીતારામની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મેઘા પીપળિયા ગામે પ્રેમ નારાયણ બાપુ 12 વર્ષથી અન્નનો ત્યાગ કરેલ છે અને 4 વર્ષ થઈ ગયા છે, છતાં પણ બાપુ સેવાકી પ્રવૃત્તિઓ મેઘા પીપળિયા ગામમાં કરતા રહે છે, જેમાં કૂતરાઓને બિસ્કિટ, ગાયોને રોટલી, બાળકોને બટુક ભોજન તથા કાલે સમગ્ર ગ્રામજનોને પ્રસાદી રૂપે નાસ્તાનું આયોજન તથા બહેનોને સત્સંગ મંડળમાં સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। મેઘા પીપળિયામાં બહેનો દ્વારા સત્સંગ મંડળ અને ભાઈઓ દ્વારા ધૂન મંડળ ગામમાં સારા નરસા પ્રસંગોમાં યોજવામાં આવે છે। ફેસબુક અને વોટ્સએપ યુગમાં મેઘા પીપળિયાના યુવાનો દ્વારા એક ગોદાદા ધૂન મંડળ બનાવવામાં આવ્યું છે, જેમાં ધૂન મંડળના ભાઈઓ દ્વારા શ્રાવણ માસ દરમિયાન પ્રભાત ફેરી કરવી, કૂતરાઓને રોટલા ખવડાવવા, ગાયોને નિરણ નાખવી અને ગોદાદા આશ્રમની નિર્માણ કાર્યમાં મદદરૂપ થવું, સ્મશાનમાં ઓટાઓ બનાવી આપવા અને લાકડાનો સ્ટોર રૂમ બનાવવા, ત્યારબાદ આશ્રમમાં મહિનામાં 3 વખત કૂતરાઓને લાડવા અને દર શનિવારે ધૂન રાખવામાં આવે છે, જેમાં ગામ લોકોએ પણ ખૂબ જ સહકાર આપે છે। તેવી જ રીતે મેઘા પીપળિયાના પાદરમાં બાપા સીતારામની મઢુલી ધૂન મંડળ દ્વારા નવી બનાવી આપેલ અને બાપા સીતારામની નવી મૂર્તિ બેસાડેલ હતી। પ્રેમનારાયણ બાપુ હંમેશા તપસ્યામાં રહે છે। પ્રેમનારાયણ બાપુ જ્યારથી ગામમાં આવ્યા છે ત્યારે તમામને મજા કરાવે, નાસ્તા પાણી ને એવું। હનુમાન જયંતિ પણ ઉજવી હતી હિન્દુબેન તરફથી। આ વખતે બાપુ કે મારે બધાને નાસ્તો કરાવવો છે। નાસ્તો, ચા પાણી, કાઠિયા, મરચાં, સંભારો તમામ ગ્રામજનોને ધોવાડાબંધ નાસ્તો કરાવ્યો। એક પણ ફળ ફાળો કરવાનો નહીં। જેનો કો હરિકો નામ, જેનો કો ટુકડો। અને બાપા સીતારામની મૂર્તિ પણ બેસાડવામાં આવી બાપુના આદેશથી। જય ગોદાદા ધૂન મંડળ તરફથી બાપા સીતારામની મૂર્તિ સવારમાં બેસાડવામાં આવી। બપોર પછી બાપુઓને નાસ્તા પાણી અને સત્સંગ રાખેલ હતો। મહિલાને સત્સંગ રાખેલો હતો। તમામને સહયોગથી ધામધૂમથી ઉજવાયો હતો।